બોડેલી નજીક ઓરસંગ નદી પર બ્રિજના કાંગરા ખરવા લાગ્યા છે અને તેનો માર્ગ પણ ખખડધજ બન્યો છે। બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ઘણા બાઇક ચાલકો ખાડાના કારણે પડી ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે। દિવસ રાત સતત વાહનોની અવરજવર વચ્ચે અકસ્માતોનો ભય સતત મંડળાઈ રહ્યો છે। વાહન ચાલકોના મતે આ બ્રિજનું વહેલી તકે સમારકામ થાય અથવા નવો બ્રિજ બનાવવામાં આવે તે અત્યંત જરૂરી છે। નદીનો આ બ્રિજ છે, સાધનો અવર જવર બહુ છે। આ મેન હાઈવે કહેવાય। એની મેં આ કેવડિયા જવું હોય, સુરત જવું હોય, કોઈને બોમ્બે બી જવું હોય, એના મેન હાઈવે છે આ। અને પુલ ખલાસ થઈ ગયો છે, અવર જવર રસ્તો વધારે, સાધનોનો રસ્તો વધારે છે। ખાલી નાના સાધનો જાય છે, મોટા લશ્કરી આવું તેવું કોઈ જતું છે નહીં। બ્રિજને આખો જર્જરી થઈ ગયો છે, એને રિપેરિંગ કરાવો, નગર પછી એને નવો બનાવો, અમારી આ માંગ છે। જે આપણે અંકલેશ્વર વાળો હાઈવે છે, આ બ્રિજમાં એટલો ખરાબ છે કે આખો પુલ છે, બ્રિજ છે તે આખો જોટા મારે છે। તો સરકાર છે ને એટલી અમારી અપીલ છે કે આ બ્રિજનું કંઈક કરો, અથવા નવો બનાવો અથવા સારો કરો। નોંધનીય છે કે 1990માં ભારે પૂરને કારણે ઓરસંગ બ્રિજ તૂટી ગયો હતો। ત્યારબાદ અડધા બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે તે અડધો જૂનો અને અડધો નવો દેખાતો હતો। જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ બ્રિજ સંપૂર્ણપણે જર્જરિત બન્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।